નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ભાવને લઈને સૌથી મોટા સમાચાર. જી હા મિત્રો, વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોમાં મહાભયંકર કડાકો બોલી ગયો છે અને હાલ વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતો જે છે એ 2 લાખથી વધીને 3 લાખની સપાટી પણ વટાવી દીધી છે. તો હાલ વાત કરીએ તો મિત્રો જાણકારો જણાવી રહ્યા છે કે હજુ પણ આગામી દિવસોમાં સોના અને ચાંદીની માર્કેટમાં વધારો થઈ શકે છે. તો કેટલો વધારો જોવા મળી શકે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ. ખાસ કરીને સોના અને ચાંદીના તાજા ભાવની માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી જો આપણી ચેનલમાં તમે નવા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો. તો વાત કરીએ તો મળતી માહિતી અનુસાર શેર માર્કેટના રોકાણકારો છે અથવા તો વાત કરીએ તો કોઈ પણ રોકાણકારો જે છે એ પોતાના પ્રોફિટ માટે હાલ અત્યારે સતત ને સતત ચાંદીની ખરીદી કરી રહ્યા છે. કારણ કે વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં બમ્પર વધારો થતા લોકો પ્રોફિટ માટે ચાંદીની કિંમતોમાં રોકાણ કરવાનો વિચાર કરી રહ્યા છે. પરંતુ હવે વાત કરીએ તો લગ્ન ગાળાની મોસમમાં સોનું મોંઘું થશે. હાલ વાત કરીએ તો મિત્રો સતત સોનાની કિંમતોમાં રેકોર્ડ બ્રેક વધારો નોંધાઈ રહ્યો છે અને સોનાની માર્કેટ જે છે એ ખેદાન મેદાન થતી પણ જોવા મળી રહી છે. તો હાલ વાત કરીએ તો મિત્રો મળતી માહિતી અનુસાર જાણકારો જણાવી રહ્યા છે કે હજુ પણ જો આગામી દિવસોમાં સોના અને ચાંદીની માંગમાં વધારો જોવા મળ્યો તો હજુ પણ સોના ચાંદી માર્કેટમાં મોંઘું થતું જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. તો સૌપ્રથમ આજના તાજા ભાવની વાત કરી લઈએ તો 22 કેરેટ સોનામાં 1 ગ્રામ 14,415 માં, જ્યારે 10 ગ્રામ 1,44,150 માં, જ્યારે 100 ગ્રામ 14,41,500 માં જોવા મળી રહ્યું છે. ત્યારબાદ મિત્રો 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો જેની અંદર પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. તો આજે 1 ગ્રામ સોનાની કિંમત 15,726 માં, જ્યારે 10 ગ્રામ 1,57,260 માં, જ્યારે 100 ગ્રામ 15,72,600 માં જોવા મળી રહ્યું છે. જ્યારે મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં જબરદસ્ત ઉછાળો નોંધાયો છે અને ચાંદી માર્કેટમાં ભયંકર મોંઘી થતી જોવા મળી રહી છે. તો આજે 1 ગ્રામ ચાંદી 330 માં, જ્યારે 10 ગ્રામ 3,300 માં, જ્યારે 100 ગ્રામ 33,000 માં અને 1 કિલો 3,30,000 માં જોવા મળી રહી છે. તો મિત્રો વાત કરીએ તો મળતી માહિતી અનુસાર છેલ્લા 2 દિવસમાં લગભગ ચાંદીની કિંમતોમાં 30,000 સુધીનો વધારો નોંધાયો છે. જ્યારે પાછળના દિવસોની વાત કરીએ તો છેલ્લા 3 દિવસ પહેલા ચાંદીની કિંમતો જે છે એ 3 લાખની સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી હતી, જેની અંદર વધારો નોંધાઈને ચાંદી ભયંકર મોંઘી થતી જોવા મળી રહી છે. ત્યારબાદ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો ભારતના શહેરોમાં આજે સોનાનો ભાવ જે છે એ મૂલ્યમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેમના ભાવ સતત ત્રીજા દિવસે વધતા પણ જોવા મળી રહ્યા છે. તો એમ કહી શકાય કે મિત્રો સોનાની કિંમતોમાં એક દિવસની સ્થિરતા બાદ સોનું માર્કેટમાં ફરીથી હાલ અત્યારે વધી રહ્યું છે. પરંતુ હવે વાત કરીએ તો મિત્રો ગ્રીનલેન્ડ પર યુએસ પ્રમુખ ટ્રમ્પની ધમકી સોના અને ચાંદીની ચમક ઝડપથી વધારી રહી છે. આજની વાત કરીએ તો આજે સતત ત્રીજા દિવસે તેમના ભાવમાં વધારો નોંધાયો છે અને દેશના મુખ્ય શહેરોની વાત કરીએ તો મિત્રો 22 કેરેટ અથવા તો 24 કેરેટ સોનું જે છે એ માર્કેટમાં ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે. તો અલગ અલગ શહેરોની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો આજરોજ રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનું જે છે જેની અંદર વધારો નોંધાયો છે. તેવી જ રીતે વાત કરી લઈએ તો મિત્રો સોનું માર્કેટમાં 6,000 સુધી વધ્યું છે. જ્યારે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો 24 કેરેટ સોનાની કિંમતોમાં 5,000 સુધીનો વધારો નોંધાયો છે. હવે તો ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ગુજરાતના અનેક શહેરોમાં ચાંદીની કિંમતોએ પણ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને માર્કેટમાં ચાંદી જે છે એ ભયંકર મોંઘી થતી જોવા મળી રહી છે. તો વાત કરીએ તો મિત્રો અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ પર અત્યારે યુએસ તંત્રનો વિરોધ કરનારા યુરોપિયન દેશો પર ટેરિફિક લાદ લાગવાની ધમકી આપી છે અને ટ્રમ્પે જાહેરાત કરી છે કે 1 ફેબ્રુઆરી 2026 થી ડેનમાર્ક, નોર્વે, સ્વીડન જેવા અલગ અલગ કન્ટ્રીમાં અત્યારે આયાત થતા માલ પર 10% ટેરિફિક લાદ લગાવવામાં આવશે. આ પછી યુરોપિયનના કાયદા નિર્માતાઓ અત્યારે યુએસ સાથે યુયુનો વેપાર સોદાને મંજૂરી આપવા માટે અવરોધ બનાવવાની તૈયારી કરી રહ્યા છે. પરંતુ મિત્રો
એમ કહી શકાય કે ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી બાદ સોનાનું માર્કેટ અત્યારે ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થઈ રહ્યું છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો જેમ કે શેર માર્કેટના રોકાણકારો અથવા તો જે લોકો નિફ્ટીમાં રોકાણ કરી રહ્યા છે એ લોકો અત્યારે સતત સોનાની કિંમતોમાં રસ ધરાવતા વધી રહ્યા છે। તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો અમેરિકી રાષ્ટ્રપતિના અત્યારે મોટા નિવેદનના કારણે સોનાની કિંમતોમાં ભારે કડાકો બોલી ગયો છે। જી હા મિત્રો, વાત કરીએ તો આગામી દિવસોમાં હજુ પણ જો શેર માર્કેટમાં મંદી આવી શકે છે અને સોનાના ભાવની વાત કરીએ તો સોનાની ચમક હજુ પણ વધતી જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો હવે ખાસ કરીને સોનાના ભાવની વાત કરીએ તો હજુ પણ કયા એવા કારણો છે કે જેને લઈને સોનાની કિંમતોમાં તેજી જોવા મળી શકે છે, જેની માહિતી મેળવી લઈએ તો મિત્રો ભારતીય બજારમાં ખાસ કરીને જ્યારે યુએસ ડોલર સતત નબળો પડતો જોવા મળે, શેર માર્કેટમાં પણ નબળાઈ જોવા મળે અને સોનાની માંગ માર્કેટમાં સતત દિવસે ને દિવસે વધતી જોવા મળે ત્યારે સોનું જે છે એ માર્કેટમાં ભયંકર મોંઘું થતું હોય છે। ને હાલ વાત કરીએ તો મિત્રો અત્યારે એવું જ જોવા મળી રહ્યું છે કે સોનાની માંગ જે છે એ માર્કેટમાં સતત ને સતત વધી રહી છે, જેના કારણે સોનું જે છે એ મોંઘું થતું જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદીના ભાવની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો ચાંદીની કિંમતો એ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને સિલ્વર ઇટીએફમાં ચાંદી અત્યારે ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થઈ રહી છે। તો હવે એમ કહી શકાય કે સોના ચાંદી ક્યારે સસ્તું થશે? તો હાલ વાત કરીએ તો જો તમે અત્યાર સુધી માત્ર સોનામાં રોકાણ કરવાનો વિચાર કરી રહ્યા છો તો મિત્રો આ 2024ના શરૂઆતમાં હવે ચાંદીની કિંમતોમાં રોકાણ કરી લેવું જોઈએ, કારણ કે આગામી દિવસોમાં ચાંદીની કિંમતોમાં ભારે તેજીનો માહોલ જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો બજારના નિષ્ણાંતો ચાંદીમાં આ તેજી પાછળ અનેક મહત્વના સકલઈ પરિબળો જવાબદાર માને છે। જેમ કે વાત કરીએ તો ઔદ્યોગિક માંગમાં વધારો, ચાંદી માત્ર ઘરેણું જ નથી પરંતુ ઇલેક્ટ્રોનિક વાહનો અને સોલાર પેનલમાં વપરાતી સૌથી મહત્વની એક ધાતુ માનવામાં આવે છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો પુરવઠાની અછત, વૈશ્વિક સ્તરે ચાંદીના ઉત્પાદનમાં ઘટાડો અને સ્ટોકની અછતના કારણે તેની કિંમતોમાં વધારો નોંધાઈ રહ્યો છે અને ચાંદીની માંગ જે છે એ સતત માર્કેટમાં વધતી પણ જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ચાંદીએ આ વર્ષે હજુ પણ વધીને સોના કરતાં વધારે પ્રોફિટ આપે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। તો હવે આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં કયા સમયે ફેરફાર જોવા મળશે, જેની સંપૂર્ણ માહિતી સૌપ્રથમ તમને આપણી આ ચેનલના માધ્યમ દ્વારા એનાલિસિસ કરી અને વિડીયો દ્વારા મળતી રહેશે। તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં માહિતી મેળવીશું કે આગામી સમયગાળા દરમિયાન સોનું ખરેખર ક્યારે ખરીદી લેવું જોઈએ, જેની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મેળવતા રહીશું।